રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના ગુંદાસરા ગામે વસંત પંચમીની નિમિત્તે ઉજવણીના માહોલ અચાનક માતમમાં ફેરવાઈ ગયો હોવાનું સામે આવ્યું હતું। સુપ્રીમ કાસ્ટ ફેક્ટરીમાં કાર્યરત 2 બિહારી યુવાનો શ્રમિકોએ સરસ્વતી માતાની મૂર્તિના વિસર્જન દરમિયાન જીવ ગુમાવ્યો હતો। તો આ ઘટના ગતરોજ 3 ફેબ્રુઆરી સાંજે બનવા પામી હતી, જ્યારે 12 થી 15 લોકોનું જૂથ વાજતે ગાજતે મૂર્તિને ગામ નજીકના ચેકડેમ સુધી વિસર્જન માટે લઈ ગયા હતા। તો વિસર્જન દરમિયાન 23 વર્ષીય અમન કુમાર ગૌતમ રાય અને 20 વર્ષીય કુમાર ગૌરવ સુભાષ માલાહાર ઊંડા પાણીમાં આગળ વધ્યા અને ડૂબવા લાગ્યા હતા। તો લોકો બચાવ કરે તે પહેલાં જ બંને યુવાનો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા। તો આ ઘટનાની જાણ થતાં ફેક્ટરીના માલિક અને ગ્રામજનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા, જે બાદ આ ઘટનાની જાણ ગોંડલ ફાયર ટીમને થતાં ટીમે સ્થળે દોડી આવી બંને મૃતદેહને બહાર કાઢ્યા અને સીએમ સાર્વજનિક ટ્રસ્ટની એમ્બ્યુલન્સ મારફતે ગોંડલ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। ત્યારે કરુણતા એ છે કે મૃતક કુમાર ગૌરવ પરિણીત હતો અને તેને 6 માસનો પુત્ર હતો, જ્યારે અમન કુમાર અપરિણીત હતો। તો આ બંને યુવાનો છેલ્લા 6 માસથી સુપ્રીમ કાસ્ટ ફેક્ટરીમાં કાર્યરત હતા। તો આ સમગ્ર ઘટનાની તપાસ તાલુકા PSI RR સોલંકી કરી રહ્યા છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।